તો પૂરા 4,000 કરોડમાં આ મૂવી બનાવવામાં આવ્યું છે અને ટ્રેલરના અમુક સીન જોઈને તમને આવું જ ફીલ થયું હશે. હવે હું બહુ હાર્શ થવા નથી માંગતો, પરંતુ જો તમે 4,000 કરોડ રૂપિયા વાપરો છો તો તમારું મૂવી પણ એ લેવલનું હોવું જોઈએ, મારું એક્સપેક્ટેશન પણ એ લેવલની જ હોય. હવે ટ્રેલરના અમુક સીન જોઈને ખબર પડે કે આ તો CGI કેરેક્ટર છે, આ તો AI જનરેટેડ છે, એ લાગવું જ ન જોઈએ. મતલબ બધું સિંગલ ફ્રેમ જ દેખાવી જોઈએ. જેમ કે તમે કોંગ જોઈ લો, ગોડઝિલા જોઈ લો, પ્લેનેટ ઓફ એપ્સ જોઈ લો, બધું રિયાલિટી લાગે. તમને લાગે જ નહીં કે આ CGI જનરેટેડ છે, પરંતુ આમાં અમુક દ્રશ્યો એવા છે કે જેમાં વધારે સુધારો કરી શકાય એમ છે. હવે આ એક એવી પ્રોબ્લેમ છે જે ફિક્સ થઈ શકે. મેકર્સ આને સુધારશે, હજી એડિટિંગમાં અને પોસ્ટ પ્રોડક્શનમાં બધું સુધરી જશે. હવે મને બે પ્લસ પોઈન્ટ જે લાગ્યા, એક તો પ્રભુ શ્રી રામ તરીકે રણબીર કપૂરનું કાસ્ટિંગ એકદમ ટોપ નોચ. મતલબ જે ડિવિનિટી, જે મર્યાદા, જે ઇનોસન્સ, જે તેજ અને જે આભા હોવી જોઈએ પ્રભુ શ્રી રામમાં, એ ખરેખર રણબીર કપૂરમાં આપણને દેખાઈ રહી છે. મતલબ બહુ જ સૂટ કરે છે અને એકદમ ગોડલી વાઇબ આપણને આપે છે. અને બીજું ટ્રેલરનું લાસ્ટ સીન, પુષ્પક વિમાન, અરે ત્યાં લાગ્યું કે યસ, હવે બોસ મોટી ગેમમાં છે આ લોકો. અને જે સાઉન્ડ ડિઝાઇન કરેલું હતું, અને હું ઘણો એક્સાઇટેડ છું કે રાવણનો લુક કેવો આપ્યો છે આ લોકો, કેમ કે બહુ સિક્રેટિવ છે. એટલે ઓવરઓલ એક્સપેક્ટેશન ઘણી હાઈ છે અને એ લેવલનું મૂવી બને એવી આશા પણ રાખીએ છીએ. અને વન ઓફ ધ બેસ્ટ મૂવી ભારતનું અત્યાર સુધીનું બને ને એવી શુભકામનાઓ છે.